બા નામ શું છે તમારું પેલા એ કયો? કંચનબેન. કંચનબેન શું કહેશો, આજે તમે અહીંયા છો, પરિવારની યાદ આવે છે? નથી આવતી. હું 9 વર્ષ થયા છું. બરોબર હું મારી ઈચ્છાથી આવીશ. બરોબર. મનમાં આંતરિક સુખ નહોતું અંદરનું. કામ ઢળ્યા આખો દી કરતા. મને એમ થયું મારી છોકરીને કહું મને ક્યાંક મૂકી આવો તો નસીબ જોગે આશ્રમ ઘર જેવું મળી ગયું. 9 વર્ષ થઈ ગયા. ઘરે સાંભળતો નથી. દિવાળીમાં તહેવારોમાં કોઈ આવે છે કે આવતું નથી? હા આવે, છોકરી જમાઈ આવતા. બરોબર. કેમ વૃદ્ધાશ્રમની સંખ્યા કેમ બા વધતી જાય છે, તમે શું માનો છો? એ આપણે નસીબદાર તમે બધા એવા છીએ. આયલા જ આવે માણસ જેવા હરખું આવે. સાંજે આવે ને બીજો જે મરી જાય એવા આવે. હા એવા સ્વીકારે છે વિજયભાઈ, એવું બધું રાખે છે અહીંયા. બહુ સરસ કહેવાય દર્શન. કઈ દુનિયામાં ના હોય આવો છે અહીંયા. કઈ 700 બાળા વધી ગયા. હું આવીને 60 હતા. પણ કેમ માવતર કેમ આજની પેઢીને ગમતા નથી એમ પૂછવામાં? એ અટાણી જમાનો, અટાણી પ્રજા એવી સ્વતંત્ર થઈ ગઈ એટલે નથી ગમતા કોઈને. બાકી બહાર ભણવા મોકલે ને એના માવતરનો પ્રેમ મળ્યો જ ન હોય તે દે માવતરને.